નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે 28 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પરિણામ જાહેર થયું છે. તો પહેલાં તો અમને જે લોકોએ સહકાર આપ્યો, ખુલીને સહકાર આપ્યો, તે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે લોકોએ સહકાર ન આપ્યો તે લોકોનો પણ આભાર. અને ચૂંટણીનું સૌપ્રથમ પરિણામની વાત કરીએ તો તરસાળી નગરપાલિકામાં અમારા 6 ઉમેદવાર હતા અને 6 ઉમેદવારની હાર થઈ છે. 1 નંબરમાં સરેરાશ અમારા 450 જેવા વોટ મળ્યા છે. 4 નંબરની અંદર અમને 500ની આસપાસ વોટ મળ્યા છે, 500-550 જેવા. અને બીજા ઉમેદવારોને પણ 400ની આસપાસ વોટ મળ્યા છે. અને વોર્ડ નંબર 6માં અમારા 1 ઉમેદવાર હતા, તેમને પણ 450 જેવા વોટ મળ્યા છે ની આસપાસ. તો અમને જે સહકાર આપ્યો લોકોએ 2016ની ચૂંટણીમાં, કે જ્યારે અમને અમારા 200 જેવા વોટ મળેલા હતા અને બીજા ઘણા બધા ઉમેદવારોને 150, 200, 200ની આસપાસ બધા વોટ મળેલા હતા. અને 200 પરથી જે 550 સુધીનું સફર કર્યું છે, એટલે એનો અર્થ એવો છે કે ગામની અંદર કે અમારા મુદ્દાઓને લોકોએ સ્વીકાર્યા છે અને સાચી ખોટાની સમજ ધરાવનારા લોકો આટલી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જનજાગૃતિ આવી રહી છે. અને લોકશાહીને જાગૃત કરવું કે લોકશાહીનું રક્ષણ કરવું એ લાંબી પ્રોસેસની બાબત છે. એટલે અમને કોઈ અતિશય અધીરાઈ પણ નથી. જે રિઝલ્ટ મળ્યું તેનાથી સંતોષ છે. હજુ પણ લોકો જાગૃત થાય, હજુ પણ લોકો ખુલીને અવાજ ઉઠાવતા થાય. ખોટું થતું હોય તો જાહેરમાં ખોટું થાય છે એવું કહેનારા બને, રોકનારા બને. એવી જ આશા સાથે તમામ તરસાળી નગરપાલિકાના વિસ્તારના ભાઈ બહેનો કે જે લોકોએ અમને વોટ આપ્યો, અમને સહકાર આપ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર. દરેકનો આભાર. અને આવી રીતે જ અમને સહકાર આપતા રહેજો. જ્યારે 2016માં મને જેટલા વોટ મળેલા હતા, તો 1 વોટ પણ મળ્યો હોય તો તેનો પણ હું ઋણી ગણાવું. અને મારી ફરજ બને છે કે નગરને લગતા મુદ્દાઓ મારે ઉઠાવતા રહેવું. તો હવે તો 500-550 વોટ દીઠ મળ્યા હોય તો, અને જે 2 જગ્યાએ બિનહરીફ થયા છે કે તે લોકોએ અમારા ફોર્મ રિજેક્ટ કરાવ્યા હોય કે કોઈ પણ રીતની દાબ દબાણથી ઘણા કેન્ડિડેટ પર દાબ દબાણ આવ્યું હોય ને તેની લીધે લોકો ઉમેદવારી નહીં કરી શક્યા હોય, તો હું તો 7 વોર્ડના તમામ ઉમેદવારો જે લડી શકતા હતા પણ નથી લડી શક્યા, કે કોઈ દાબ દબાણસર નહીં લડ્યા અને લોકોએ નિર્ણય પાછળ લીધો હશે, ફેમિલીનું પ્રેશર હશે, નોકરી ધંધાનું પ્રેશર હશે, તો તે લોકોને પણ એવું કહેવા માંગુ છું કે આપણો ડર જ આ લોકોની જીત છે. કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ બાબત આવીને કોઈ ડરાવીને આપણને રોકે તો તેને સ્વાભિમાનનો પ્રશ્ન બનાવો અને કોઈ પણ સંજોગોમાં ડરવાનું છોડી દો. અમારા 6 ઉમેદવાર હતા, તે લોકો પણ નોકરી ધંધો કરનારા હતા અને મારી એવી જીદ હતી ને મારો એક સત્યાગ્રહ હતો એક જાતનો, કે અમે કોઈ પણ ફિજૂલ ખર્ચ વગર, અમે એક પણ અમારું બેનર નહીં હશે, એક પણ પોસ્ટર નહીં હશે, તેમ છતાં અમે ચૂંટણી લડ્યા નથી. અમારે કોઈ પાસે એવા કાર્યકર્તાઓ કે એવી કોઈ ટીમ, અને જેટલા નોકરી ધંધો કરતા હતા તે લોકોએ એક પણ CL કે એક પણ રજા પણ નહીં પાડવી પડે તે રીતે અમે ચૂંટણીનો પ્રચાર કર્યો. અને તેમ છતાં આટલા વોટ મળ્યા એ પણ ખૂબ આનંદની બાબત છે. અને કોઈ પૈસાનો ખર્ચ નથી કર્યો, નથી કોઈને દારૂ પીવડાવ્યો, નથી કોઈને ખવડાવ્યું, કે અમે જાતે પણ એવું કંઈ હાથે મળ્યા હોય ને ચા નાસ્તો કર્યો એવું પણ નથી બન્યું. અમે દરેક ઉમેદવારોએ
એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ફક્ત એક પત્રિકા અમારી હતી અને તે અમે છપાવી હતી અને તે પણ ઉમેદવાર દીઠ અમારે લગભગ 1000-1050ની આસપાસ ખર્ચ થયો. તે સિવાય અમે કોઈ જ ખર્ચ નથી કર્યો. અને મારે આ જ ઉદાહરણ બેસાડવું હતું પ્રજામાં કે વગર પૈસા ખર્ચે ઉમેદવારી કરી શકાય, લડી પણ શકાય. અને માની લો કે 500-550 જેવા વોટ મળ્યા અને બીજા 150 વોટ વધારે મળ્યા હોત કે 150-200 વોટ તો જીતી પણ શકાય. અને આ જે રિઝલ્ટ આવ્યું છે તે પણ હું તો આ લોકશાહીની જીત જ માનું છું કે કોઈક વખત આપણે કરેલું ફોગટ જતું નથી અને કર્યા વગર કંઈ મળતું નથી. કે જે બીજો વાવેલા હતા વર્ષો પહેલાથી તો લોકો ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે અને લોકો સ્વીકાર પણ કરી રહ્યા છે. અને હું જે ભાજપના પણ જેટલા લોકો જીત્યા તે લોકોને પણ અભિનંદન પાઠવું છું. અને એકંદરે ખૂબ જ બિનઉપદ્રવી લોકો અને સારા લોકો ભાજપમાંથી પણ એ લોકોને તક મળી છે તો તે બદલ પણ દરેકને અભિનંદન. કમજોર હશે ઉમેદવાર કે વ્યક્તિઓ તો ચાલશે પણ કપટી લોકો નહીં ચાલે. કપટી લોકોને સ્વીકાર કોઈ પણ સંજોગોમાં નહીં કરવું જોઈએ. એટલે હું ભાજપના પણ જેટલા ઉમેદવારો છે તેમાંથી પણ બધા સારા લોકો છે. ઘણા બધા મોટાભાગના લોકો સારા જ છે. ઓલમોસ્ટ બધા જ સારા છે. તો તે લોકોને પણ હું એવું બને કે પ્રજામાં એટલા બધા સરસ કામો કરો, કોઈ કૌભાંડ નહીં કરો, જૂના કૌભાંડીઓ જે હતા તે લોકોના કૌભાંડ બહાર પાડો. અને મેનિફેસ્ટો તો તમે બનાવ્યો નથી, ભલે નહીં બનાવ્યો પણ અમારો જૂનો મેનિફેસ્ટો લો, તેના પ્રમાણે કામ કરો અથવા તમે જાતે મેનિફેસ્ટો બનાવો. સારા કામ કરો ને એવું કામ કરો કે અમે અમારા જેવા કોઈ પણ સાધારણ નાગરિકોએ તમારી સામે મોરચો માંડવો નહીં પડે, ઊભા રહેવાની જરૂર જ નહીં પડવી જોઈએ. એવું સારું કામ કરો. અને પ્રજાને પણ એવું કહેવાનું છે કે એકદમ નીડર બનો અને કોઈ એક પાર્ટીના ગુલામ નહીં બની જાઓ, કંઠી નહીં પહેરી લો. દરેક પાર્ટીની અંદર તમારા માણસો હોવા જોઈએ, વ્યક્તિઓ હોવા જોઈએ અને સારા વ્યક્તિઓ હોવા જોઈએ. નિર્વ્યસની લોકો હોય, નિરુપદ્રવી લોકો હોય, સુસંસ્કૃત લોકો હોય, સંસ્કારી લોકો હોય, ચારિત્રવાન લોકો હોય. એવા તમે પ્રયત્નો કરો. અને કોઈ પણ આ પ્રકારના માણસો નહીં હોય તો તે લોકોને કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લો. ને આપણી ઉપર જે શાસન કરનારો હોય એટલે આપણા કરતાં વધારે શિક્ષિત હોય, સજ્જન હોય કે ગુણવાન લોકો હોય તે જ આપણી ઉપર શાસન કરવા જોઈએ. આપણા કરતાં ઓછા શિક્ષિત, ઓછા સજ્જન લોકો આપણા પર શાસન કરે એ આપણા માટે શરમજનક બાબત ગણાય. તો ફરીથી તમામ આપણા મતદારોનો આભાર. જેટલા લોકોને દાબ દબાણને નથી બેસાડવાની કોશિશ કરી, એક તો આ અમારા કોસંબા જિલ્લા પંચાયતની અંદર જે રીતે કર્યું, તરસાળીમાં નગરપાલિકાની અંદર જેવી રીતે એક ઉમેદવારનું અપહરણ કરવામાં આવ્યું, જિલ્લા પંચાયતના પણ ઉમેદવાર સાથે આ રીતનું થયું ને જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને તો ભાજપમાં ફેરવી લેવામાં આવ્યા. કોંગ્રેસમાં પણ અમુક જગ્યાએ થયું. તો આવી ગુંડાગર્દી કે ખોટું કામ નહીં થાય એવો ખાસ જોવાની ફરજ બને છે શાસકોની. અને એ લોકોનો દાવ એવો ઉલટો પડી ગયો કોસંબા જિલ્લા પંચાયતની અંદર કે એ લોકોએ એવું વિચાર્યું કે કોંગ્રેસના ઉમેદવારને બેસાડી દઈશું ધીમે રહીને, ને આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારને દાબ દબાણ, નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી, ખોટી દાદાગીરી કરીને ડરાવી ધમકાવીને બેસાડી દઈશું. આમ આદમી પાર્ટીના ઉમેદવાર નથી બેઠા અને એ લડ્યા અને આજે જીતી ગયા. તો કોંગ્રેસના ઉમેદવારને જે લોકોએ બેસાડવાની કોશિશ કરી તો હમણાં તો એવું બન્યું એકચ્યુઅલી એ લોકો કરવા શું ગયા, એ લોકોની રણનીતિ કઈ રીતની હતી કે કોની અક્કલનું પ્રદર્શન કર્યું કે જે વોટ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ડિવાઈડ થવાના હતા તે બધા એક તરફ થઈ ગયા અને ભાજપની હાર થઈ, ભૂંડી હાર થઈ. તો કોસંબા જિલ્લા પંચાયતની અંદર ભાજપની હાર એ અમારી પણ ખૂબ જ મોટી જીત છે. તરસાળી નગરપાલિકા જેમાં 28 સીટ ભાજપની આવતી હતી તેની અંદર પણ કોંગ્રેસની 4 સીટો આવી, એ પણ અમારી બહુ જ મોટી જીત છે. તરસાળી નગરપાલિકામાં પણ એવું જ થયું કે જે જગ્યાએ કોંગ્રેસ અને આપ સામસામા નહીં થયા અને વિરોધના પક્ષમાં જે વોટ પડવા જોઈએ તે ડિવાઈડ નહીં થયા તો રિઝલ્ટ એવું તમારી સામે છે કે કોસંબા
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તરસાળી નગરપાલિકા. તો તેની અંદર રિઝલ્ટ મળ્યું તેનું સૌથી મોટું શ્રેય આને જાય છે કે વિરોધમાં ભ્રષ્ટ ભાજપ કે ભાજપથી જે પ્રજા ત્રાસી ગઈ છે તે બધી પબ્લિકના વોટ ડિવાઈડ નહીં થવા જોઈએ. તો મોટી પાર્ટીઓ જ્યારે ઇન્ડિયા ગઠબંધન આવ્યું કે એ રીતે હોય તો નાના કાર્યકર્તાઓ કે નાના માણસોને પૂછ્યા વગર જાતે મોટી પાર્ટીઓ જ્યારે પોતાની રીતે ગઠબંધન કરતી હોય તેવી રીતે નાની જગ્યાએ ભાજપના ભ્રષ્ટાચારથી ને ખોટી ભય ભૂખ ને ભ્રષ્ટાચારથી જે લોકો ત્રાહિમામ છે તેવા તમામ લોકોએ ઇન્ટરનલ સમજૂતીથી કે ગમે તે રીતે વોટ ડિવાઈડ નહીં થાય અને એકજૂટ રહે તેને માટે કોશિશ કરતા રહેવું જોઈએ. અને તેનું રિઝલ્ટ મળે જ છે, ખૂબ સરસ મળે છે. ઘણી બધી જગ્યાએ જોવા મળે કે 100, 200, 300 વોટનું માર્જિન હોય ને તેની લીધે ભાજપ જીતી જાય છે, એને લીધે જીતી જાય છે. તો આપણે કોઈ પણ વોટ વિરોધના ડિવાઈડ નહીં થાય તેવી કોશિશ કરીએ. અને આ પેલા ભાઈ જે અપહરણ કર્યું લાલ ગાડી ને એક કાળી ગાડી ને બધી જે ચર્ચા થાય છે, કાચવાળી ગાડીઓ અને લાલ ગાડીઓ કે જે લોકોએ અપહરણની કોશિશ કરીને એ બધું કર્યું, તો આ ઘણા બધા લોકોને એવું હતું કે અમુક લોકોનું હૃદય પરિવર્તન થઈ ગયું હશે, ખોટું કામ કરતા પકડાઈ ગયા કે કંઈક થયું હશે, ત્યાર પછી એ લોકોની હૃદય પરિવર્તન થયું હશે ને સદકર્મ કરતા થઈ ગયા હશે. પણ હવે એ પણ મારા સહિત ઘણા બધા લોકોનો જે ભ્રમ હશે તે તૂટી ગયો કે ગુંડાગર્દી હજુ બંધ નથી થઈ, ઉલટી ગુંડાગર્દી વધાઈ રહી. તો આ જે ખોટું કામ કર્યું અને એનો પશ્ચાતાપ, આપણને એવું લાગતું હતું કે એ પશ્ચાતાપ થયો હશે અને એનું કંઈ જીવન સુધારવાનો કે સારી ગતિમાં જવાની કોશિશ કરતા હશે, પણ એવું પણ નહીં થયું. ચૂંટણી દરમિયાન કે ચૂંટણી પહેલા જ લોકોને, અમારા ઘણા બધા ઉમેદવારોને કે સામાન્ય નાગરિકોને ધક ધમકી આપતા હોય કે અમારો તો હૈવા છે, કચડીને મારી નાખશું. તો કાં તો એ ધમકીને અમને લોકોને ડરાવવા માટે કર્યું અથવા તો ઇન્ટેન્શનલી કર્યું કે આપણને હું એવો તો બેઠો આરોપ નથી લગાવતો, પણ ચૂંટણી દરમિયાન 3 માણસોને કચડી નાખવામાં આવ્યા હાઈવા નીચે, બરાબર. તેમ છતાં હાઈવાના જે માલિકો હતા તે લોકો પર કોઈ મોટો કેસ નથી થયો કે એનું લાઇસન્સ પણ નહીં હતું, આપણા એનું PUC નહીં હતું, રિન્યુ નહીં કરેલું હતું, ઇન્સ્યોરન્સ નહીં હતો. તો આવી બધી સંજોગોની અંદર પણ રાજકીય જે આખાઓ હતા તે લોકોએ એમને બચાવવાની ઘણી બધી કોશિશ કરી હશે, એને લીધે એમનું નામ પણ નહીં આવ્યું કે ગાડીનો માલિક કોણ હતો, કે જે હવે તો સામાન્ય એપ દ્વારા પણ આપણે જાણી શકીએ છીએ એનું કોના નામે ગાડી છે, એનું ઇન્સ્યોરન્સ ક્યાં સુધીનો હતો, એનું ફિટનેસ સર્ટિફિકેટ ક્યાં સુધીનું હતું, આ બધું. તો આ પણ એક લોકોને જે લોકો ઉમેદવારોને દાબ દબાણ આપીને બેસાડી દેવામાં આવ્યા તે લોકોને ધમકીને રિયલ સ્વરૂપ આપવા માટે આવું કરવામાં આવેલું હતું કે ખરેખર જ એક્સિડન્ટ હતો, તે પણ એક આપણે શોધખોળનો અને એની તપાસનો વિષય ગણાય. તો જો રિયલમાં કર્યું તો અતિશય નિંદનીય અને બહુ જ ખરાબ બાબત ગણાય કે આ વસ્તુ તો કોઈ પણ સંજોગોમાં માફ નહીં કરી શકાય. અને બાય ચાન્સ જો ખરેખર એક્સિડન્ટ થયો હોય રિયલમાં પણ, તો પણ આ એક સૂચક બાબત છે કે તમે સામાન્ય નાગરિકો કે જે લોકો નિરુપદ્રવી લોકો છે, પોતાનો મતલબ કે સ્વાભિમાનથી કે આત્મસન્માનના ભાગરૂપે ચૂંટણી લડવાની કોશિશ કરતા હોય, કોઈ પૈસા નહીં ખર્ચ કરતા હોય, એ લોકોને ખબર છે કે અમે જીતવાના છે. ને તમે જે આ બધા વલખાઓ મારો છો એ વલખા મારવાની જરૂર જ નહીં હતી. વલખા નહીં મારતે તો તમે લોકો આ જે લોકોના મગજની અંદર થોડું ઘણું એવું લાગતું હતું કે આ લોકોમાં સુધારો આવ્યો છે, પણ હવે તો એવું સાબિત થઈ ગયું કે તમારો આ જે સુધારો હતો તે તમે ખાલી દંભ જ કરતા હતા. તો પરમાત્મા તમને બધાને સદબુદ્ધિ આપે અને નિર્વ્યસની લોકો સક્રિય થવાની જરૂર છે અને વ્યસની લોકોના આતંકમાંથી આપણો નગર અને દેશ મુક્ત બને એવી તમામ કોશિશો કરવાની છે. ફરીથી તમામ જે લોકોએ ખુલીને વોટ આપ્યો કે ખુલીને મને સહકાર આપ્યો તેનો ખૂબ ખૂબ આભાર. જે લોકોએ
સહકાર ખુલીને નથી આપી શક્યા નોકરી ધંધા કે બીજા કોઈ ભયને કારણે, તો તમે તમારા ભય પર કાબુ મેળવો. અને એક રીતે જોવા જાય તો પરમાત્મા અથવા તો અમે આપણે એક સામાન્ય એક ન્યાય પણ એવું કહે છે કે ડરપોક મિત્રો કરતા તાકાતવાળા શત્રુઓ વધારે સારા ગણાય. સારા ગણાય ઇન ધ સેન્સ એવું વસ્તુ છે કે ડર બિલકુલ નહીં હોવો જોઈએ, અને ડર હોય તો ડરને પહેલા ઓળખો અને તેને કાબુ પર મેળવવાની કોશિશ કરો. કે કોઈ તમને ડરાવીને બેસાડી શકે કે ડરાવીને નિષ્ક્રિય કરી શકે એ બહુ જ ખરાબ બાબત ગણાય. તો આભાર સાથે હવે નવા 5 વર્ષ જે લોકોને તક મળી છે તે લોકો સારામાં સારા કાર્યો કરે, જૂના લોકોની ભૂલો સુધારે, જૂના લોકોના કૌભાંડો બહાર પાડે અને એવા કામો કરો કે આવનારા 5 વર્ષ પછી નગરમાં તમારો કોઈ વિરોધ કરવા સારું નહીં ઉભા રહીને તમે બિનહરીફ થાવ. અતિશય વિરોધનો સામનો કરવો પડે એટલે તમારે બિનહરીફ બાદોબાદ લોકોની હારે જબરજસ્તી કરીને કરવું પડે કે ખેસ પહેરાવવા પડે કે ભાજપમાં સામેલ કરવા પડે, એવું નહીં થાય. અને બાદોબાદ જે ભાજપમાં સામેલ કરવા છે એ તો એક રીતનું એવું કહેવાય કે જે કોઈ મહિલા હોય તેનો બલાત્કાર કરવામાં આવે અને પછી સિંદૂર પૂરીને કે એની સાથે મેરેજ કરવાના અને જબરજસ્તી એનો પતિ બદેવ બનવાની વાત આવે તેના જેવું કહેવાય કે જે લોકોએ બલાત્કાર કર્યો તેની સાથે જ આખી જિંદગી કાઢવાની. તેવી રીતે જે લોકોએ કોંગ્રેસના ઉમેદવારો હોય કે કોંગ્રેસના જે લોકો હોય ને તે લોકોને ભાજપમાં સામેલ કરીને જબરજસ્તી જે ખેસ પહેરવાની બાબત છે તે પણ આ જ રીતનું ગણાય. તો આવી ગુંડાગર્દીને સહન નહીં કરો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.